આજની દોડધામભરી જિંદગીમાં જ્યારે લોકો આરોગ્ય અંગે વધુ સતર્ક બન્યા છે ત્યારે ચહેરાની તંદુરસ્તી પણ એક મહત્વપૂર્ણ વિષય બની ગઈ છે. તો બજારમાં મળતા મોંઘા કેમિકલ ભર્યા ક્રીમ પણ એક અસરકારક રીતે સમસ્યા ઊભી કરે છે અને ત્યારે આવા સમયમાં લોકો ફરીથી દેશી ઉપાયો તરફ વળી રહ્યા છે. ત્યારે આજે આપણે જાણીશું કે ચહેરા પર આ દેશી નુસ્ખો કેવી રીતના કામ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દહીં એક પ્રાચીન અને અસરકારક પ્રાકૃતિક ઉપાય છે જે ત્વચાની સંભાળ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને તેમાં રહેલું લેક્ટિક એસિડ, પ્રોબાયોટિક્સ અને અન્ય પોષક તત્વો ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી બનાવવામાં મદદ કરે છે. તો પ્રાકૃતિક ઉપાયોમાં દહીંનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે પ્રાચીન કાળથી જ કરવામાં આવે છે અને આયુર્વેદ શાસ્ત્ર અને ઘરેલું નુસ્ખાઓમાં દહીં એ ખૂબ જ અસરકારક અને વિશ્વસનીય સ્કિન કેર ઘટક તરીકે માનવામાં આવે છે. તો દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાની ડેડ સ્કિન અને સેલ્સને દૂર કરે છે અને ત્વચાને ચમકદાર લુક આપે છે. તો ત્વચાને નમ રાખે છે, પિગમેન્ટેશન ઘટાડે છે અને સાથે જ સ્કિન ટોનને ઇવન બનાવે છે, એટલે કે એક સરખો બનાવે છે. તો આજના સમયની કેમિકલ ભરી પ્રોડક્ટ્સની દુનિયામાંથી ને દહીં એક સલામત અને કુદરતી વિકલ્પ બની રહ્યો છે અને લાંબા ગાળે ત્વચાની તંદુરસ્તી માટે પણ લાભદાયક છે. તો આ સાથે જ દહીંમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાને દૂર કરે છે અને નવી કોશિકાઓને બહાર લાવવામાં મદદ કરે છે અને સૂકી ત્વચા માટે તો દહીં ઉત્તમ છે, કેમ કે ત્વચાની નમી આપે છે, સુકાઈ ગયેલી ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને દહીં ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. આ સાથે જ નિયમિત જો દહીંનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાના ટોન એટલે કે સ્કિન ટોન પણ સુધરે છે અને દહીંમાં રહેલું પ્રોબાયોટિક્સ ત્વચાના ઇન્ફેક્શન સામે લડીને સ્કિનને શુદ્ધ કરે છે. તો દહીંના કેટલાક ઘરેલું ઉપાયની વાત કરીએ તો દહીં અને હળદરનો પેક બનાવી ત્વચા પર લગાડો અને 15 મિનિટ બાદ ધોઈ નાખો. ના સાથે જ દહીં અને ચણાના લોટનો પેક બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચા પરની ટેન દૂર થાય છે. ના સાથે જ દહીંનો ત્રીજો એવો નુસ્ખો છે કે દહીં અને મધને મિક્સ કરી પેક લગાડવાથી ત્વચા નરમ બને છે અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તો આ સાથે જ વધુ એક નુસ્ખાની વાત કરીએ તો દહીં અને લીંબુના પેક બનાવી ત્વચા પર લગાવવાથી ઓપન થયેલા ઓપન પોર્સનું ક્લિનિંગનું કામ કરે છે. તો દહીંમાં રહેલું કુદરતી લેક્ટિક એસિડ ત્વચાની ડેડ સ્કિન દૂર કરી સાફ અને ચમકદાર બનાવે છે અને ત્વચાની ગંદકી અને ડાઘને દૂર કરી નવા કોષોની વૃદ્ધિ કરે છે. તો નિયમિત ઉપયોગથી ત્વચા ઉજળી એટલે કે ગોરી દેખાય છે અને રંગત સુધારે છે અને કોઈ આડઅસર પણ થતી નથી. તો વિટામિન બી કોમ્પ્લેક્સ ત્વચાની કોષોને મજબૂત બનાવીને વધતી ઉંમરને પણ ધીમી કરે છે. તો નિયમિત રીતે દહીં લગાવવાથી ત્વચાનું ટોન સુધરે છે અને સૂકી ત્વચા સંપૂર્ણપણે નરમ બની જાય છે. આ સાથે જ ખંજવાળવાળા ભાગ પર તાજું દહીં લગાડવાથી ઠંડક મળે છે અને ત્વચા આરામ અનુભવે છે. તો ખાસ કરીને ઉનાળા જેવી મોસમમાં દહીં એક ફાયદાકારક સાબિત થાય છે. તો નિયમિત ઉપયોગથી ત્વચા શાંત રહે છે અને સાથે જ સ્કિન ઇરિટેશનમાં ઘટાડો થાય છે. એટલે કે દહીં એક પ્રાકૃતિક વિકલ્પ છે જે કોઈ હાનિકારક અસર વિના ત્વચાની સંભાળ લે છે. તો ચહેરાને સારી રીતે સાફ કરવો જોઈએ જરૂરી છે અને દહીંના પોષક તત્વો ત્વચામાં યોગ્ય રીતે પ્રવેશ કરે છે, જેને લઈને પહેલા ત્વચાને નોર્મલ પાણીથી ધોઈને ધૂળ માટી સાફ કરો, ત્યારબાદ તાજા દહીંથી હળવા હાથેથી ચહેરા પર મસાજ કરવું અને 15 થી 20 મિનિટ પછી ઠંડા પાણીએ ધોઈ લેવાથી પણ ઘણી ફાયદો થાય છે અને આ પ્રક્રિયાથી ત્વચાની ઊંડાણથી સફાઈ થાય છે અને બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા પણ દૂર થાય છે. તો આ સાથે જ જો ત્વચા વધુ સેન્સિટિવ કે પછી કોઈ એલર્જી હોય તો લીંબુ ઓછા પ્રમાણમાં વાપરવું જોઈએ અને દહીં હંમેશા ફ્રેશ હોવું જોઈએ. ખાટું દહીં ત્વચાને ઇરિટેટ કરી શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.